હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર 8મો પાઠ બળ અને ગતિના નિયમો એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું તો ન્યૂટન ગતિનો બીજો નિયમ. આજે આપણે જોવાના છીએ ન્યૂટન ગતિના બીજા નિયમ ઉપર આધારિત દાખલા, જેને ઇંગ્લિશમાં કહેવાય ન્યુમેરિકલ્સ. તો આજે આપણે એકલા દાખલા અને છેલ્લે હું તમને એમસીક્યુ બી કરાવીશ. એમસીક્યુ એટલે કે 4 વિકલ્પો આપેલા, એમાં તમારે એક ઓપ્શન ટિક કરવાનો, જેની અંદર આપણે શોર્ટ ટ્રીકો જોઈશું. તો આજે આપણો દાખલો આખો લેક્ચર દાખલાનો હશે. તો ચાલો શરૂ કરીએ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર. તો એમાં આપણો પહેલો દાખલો છે ઉદાહરણ 8.1, બરાબર, જે આપણે સરળતાથી ગણીએ. બરાબર, પેલા રકમ વાંચીએ, શું કહે છે રકમને સમજવાનું, પછી જે કિંમત આપેલી કિંમત લખવાની, અને કિંમતના આધારે જે આપણું સૂત્ર છે સૂત્ર લગાવવાનું. બરાબર, પાછળથી કનેક્ટ છે આ ચેપ્ટર, હંમેશા છે પાછળથી કનેક્ટ છે. પાછળનું કયું ચેપ્ટર? તો કે 7મું ગતિ ચેપ્ટર મેં ચલાવ્યું એનાથી કનેક્ટ છે. તો તમે ગતિ ચેપ્ટર ના ભણ્યા હો તો તમને ખબર નહીં પડે, તો એ ગતિ ચેપ્ટર પહેલાં ભણી લેજો, કારણ કે એનાથી આ કનેક્ટ છે. જે આ 7મો પાઠ, 8મો પાઠ, 9મો પાઠ જે છે ગુરુત્વાકર્ષણ બળ, એ થોડું અલગ છે, આનાથી ઓછું કનેક્ટ છે, પણ આ બે ચેપ્ટર એકબીજાથી બહુ કનેક્ટ છે. રેડી, એટલે જોડાય રહે. તો ચલો જોઈએ ઉદાહરણ 8.1. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. કોઈ 5 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ છે, એના પર શું લાગે છે? 2 સેકન્ડ માટે બળ લાગે, અચળ બળ, એટલે કે બળની અંદર કોઈ ફેરફાર નહીં થતો. એ બળ માન લો ધારો કે 10 ન્યૂટન હોય તો 10 ન્યૂટન જેટલું જ લાગે છે. જે વસ્તુનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરી દે છે. તો જે પહેલાં આપેલો હોય પ્રારંભિક વેગ કહેવાય. પ્રારંભિક વેગને કહેવાય યુ વડે દર્શાવાય, અને અંતિમ વેગને વી વડે દર્શાવાય. તો પ્રારંભિક વેગ આપેલો છે 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ કરેલ છે. લગાડેલું બળનું મૂલ્ય શોધો. કેટલું બળ લગાડેલું છે આપણે શોધવાનું હશે. હવે જો બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો વસ્તુનો અંતિમ વેગ એટલે કે વી આપણે શોધવાનો છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે. તો પહેલાં તો આપણને આપેલી એમ એટલે કે એનું દળ આપેલું હોય. કેટલું દળ આપેલું હોય કે ભાઈ 5 કિલોગ્રામનો કોઈ માન લો કે બ્લોક છે. હું ચિત્ર દ્વારા તમને સમજાવી દઉં. 5 કિલોગ્રામનો બ્લોક છે અથવા ગાડી માની લો. ચલો, એના પર શું લગાવવામાં આવે છે? બળ લગાવવામાં આવે છે, અચળ બળ, જેના કારણે એનો વેગ કેટલો હતો, કેટલા સમય માટે અચળ બળ લગાડવામાં આવે છે? તો કે ટી આપણને આપેલો છે 2 સેકન્ડ. 2 સેકન્ડ માટે લગાડવામાં આવે તો એનો વેગ કેટલામાંથી કેટલો થઈ જાય? તો પહેલાં હતો 3 મીટર પ્રતિ સેકન્ડ. તો યુ આપણે યુ એટલે પ્રારંભિક વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ, અને થઈ કેટલો જાય છે? તો કે ભાઈ 7 મીટર પ્રતિ સેકન્ડ. તો વી આપણને આપેલું છે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણે શોધવાનું છે શું? તો આપણે શોધવાનું છે બળ. શું શોધવાનું છે? બળ. ઓકે, તો જો ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આપણે રફ કામ ખાલી તમને સમજાવી દઉં. ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે એફ બરાબર શું થાય? એમ એ થાય. એમ આપણને આપેલું હોય, એ નથી આપણને આપેલું, બરાબર. એ એટલે પ્રવેગ, આપણને પ્રવેગ આપેલો નહીં. તો જો આપણે પ્રવેગ શોધી દઈએ તો આપણને શું મળી જાય? બળ મળી જાય. રેડી, તો પહેલાં આપણે શું શોધીશું? પ્રવેગ. તો પ્રવેગ શોધવાનું બેઝિક સૂત્ર શું ખબર છે? તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર, તો કે વી માઇનસ યુ છેદની અંદર ટી. ચેપ્ટર નંબર 7 ગતિ ભણ્યા હશો તો ખબર હશે ને, કાં નહીં ખબર. આ મળી ગયું આપણને પ્રવેગ. આના આધારે આપણે શું પ્રવેગ શોધશું, પછી પ્રવેગને આપણે આની અંદર મૂકશું તો આપણને મળશે બળ મળશે, જેથી આપણો પહેલો પ્રશ્ન ક્લિયર થશે. પછી બીજો ક્વેશ્ચન આપણે કરીશું. રેડી, ચલો તો કરીએ. તો હવે આપણે જોઈએ પ્રવેગ. હવે તમારે આમ શું કે સીધી લાઈનમાં લખવાનો, મારે આ શું બોર્ડ નાનું એટલે મેં સાઈડમાં લખ્યું. હવે પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ છેદની અંદર ટી. વી એટલે અંતિમ વેગ. અંતિમ વેગ કેટલો છે? 7. પ્રારંભિક વેગ છે 3, અને સમય કેટલો હતો કે ભાઈ 2 સેકન્ડ માટે લાગે છે. છેદની અંદર આવી જશે 2. 7માંથી 3 જાય તો કેટલા વધે? 4. 4 છેદની અંદર 2. તો એ કેટલો આવી જશે? તો કે ભાઈ એ આવી જશે 4 × 8. તો કેટલા આવી જશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એસઆઈ એકમ લખવાનું ભૂલવાનું નહીં, કારણ કે જો એસઆઈ એકમ લખવાનું ભૂલી જશે તો માર્ક્સ કપાવવાની પૂરી ગેરંટી છે. આ થઈ ગયો આપણે પહેલો જવાબ. રેડી, બીજું શું માંગ્યું છે?
સેકન્ડ કન્ડિશન એ કીધું કે જો 5 સેકન્ડ માટે બળ લગાડવામાં આવે, કયું સોરી બળ તો ચાર્જ શોધ્યું જ નહીં, પહેલી વસ્તુ નહીં શોધવાનું. હવે આપણે બળ શોધશું. આ મળી ગયો પ્રવેગ. આપણું બળ શું થશે તો કે બળ એ F બરાબર ma. એમ કેટલું આપેલું હોય 5 કિલોગ્રામ અને એ કેટલું હોય તો કે ભાઈ 2, તો બળ કેટલું થઈ જશે 10 ન્યૂટન. અથવા તમે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખો તો બી ચાલે અને ન્યૂટન લખો તો બી ચાલે. એના 2 SI એકમ, બરાબર, ખબર ને? તો આ આપણને જવાબ મળી ગયો પહેલા ક્વેશ્ચનનો જવાબ. હવે બીજો પ્રશ્ન કે જો બળ 5 સેકન્ડ માટે લગાડવામાં, મતલબ કે આ 10 ન્યૂટને 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો એનો અંતિમ વેગ કેટલો હશે આપણે શોધવાનું છે. તો જો બરોબર, તો હવે બળ છે એ કેટલા સેકન્ડ માટે લગાડવામાં આવે છે? 5 સેકન્ડ માટે લગાડવામાં આવે છે. પ્રારંભિક વેગ આપણે કેટલો થશે તો કે પ્રારંભિક વેગ આપણો આ જ થશે, જે એનો પહેલા વેગ હતો એ જ આપણો પ્રારંભિક વેગ થશે. આ તો 2 સેકન્ડ પછીની વાત કરી હે. સમજો હું શું કહું, આપણે કીધું કે વસ્તુનો વેગ પહેલાં કેટલો હતો કે 3 મીટર પ્રતિ સેકન્ડથી વધારીને 7 મીટર પ્રતિ સેકન્ડ થયો. ક્યારે થયો? તમે 2 સેકન્ડ માટે બળ લગાડ્યું ત્યારે ને. પ્રારંભિક હતો કેટલો? 3 હતો. તો શું પ્રારંભિક વેગ કેટલો થઈ જશે? u બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. પછી બીજું શું તો કે ભાઈ આપણને ખબર બળ કેટલું હોય તો કે ભાઈ 10 ન્યૂટન લગાડવામાં આવે છે. કેટલા સમય માટે તો કે ભાઈ ટાઈમ છે 5 સેકન્ડ. અને અંતિમ વેગ આપણે શોધવાનો છે કે અંતિમ વેગ કેટલો હશે. રેડી? તો પહેલાં જ આપણને ખબર છે પ્રવેગ કેટલો હોય તો કે પ્રવેગ એ બરાબર થાય v - u છેદની અંદર t થાય. રેડી? આટલી ખબર છે કે નહીં? પ્રવેગ આપણને કેટલો મળ્યો તો યાદ છે? નહીં યાદ? હમણાં જ આઈકન મેં કરી દીધું. પ્રવેગ મળ્યો તો આપણને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ કેટલો થઈ જશે? 2. v એટલે અંતિમ વેગ. અંતિમ વેગ આપણે શોધવાનો છે. પ્રારંભિક વેગ કેટલો છે? 3 છે. સમય કેટલો આપેલો છે તો ભાઈ સમય આપેલો છે 5 સેકન્ડ. તો 5 આઈકન મૂકીશું. હવે 5 જો આ 5 એ ભાગાકાર અંદર છે. ભાગાકારમાં બરાબર ને આ બાજુ જાય તો એ ગુણાકારમાં થઈ જાય. વસ્તુ ખબર ને? ગુણાકાર જો આ બાજુ હોય તો એ આ બાજુ જશે તો ભાગાકાર થઈ જશે બરાબર ને આ બાજુ. બેઝિક રૂલ તો ખબર છે કે નહીં ખબર? જો સમજો, સરવાળો હોય એ બરાબર ની આ બાજુ જાય તો બાદબાકી થઈ જાય, અથવા બાદબાકી હોય તો બરાબર ની આ બાજુ જાય તો સરવાળો થઈ જાય. એવી રીતે ગુણાકાર હોય તો બરાબર ની આ બાજુ જાય તો ભાગાકાર થઈ જાય, અને જો ભાગાકાર હોય તો બરાબર ની આ બાજુ જાય તો ગુણાકાર થઈ જાય. તો તમે જો આશયમાં હે ભાગાકારમાં હે તો બરાબર ની આ બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે. આપણે શું લખશું? v - 3 બરાબર 5 દુના 10. હવે આ છે માઇનસ એ બરાબર ની આ બાજુ જશે તો શું થઈ જશે? સરવાળો. તો v બરાબર 10 + 3 બરાબર કેટલું થઈ જશે? v બરાબર 13 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો આપણે બીજા પ્રશ્નનો જવાબ. રેડી? બરાબર? આ લખ્યા ના લખ્યો તો બી ચાલો, ડાયરેક્ટ તમે પ્રવેગના આધારે શોધી શકો. રેડી? તો આ થઈ ગયો આપણો પહેલો ઉદાહરણ. હવે જઈએ મિત્રો આગળ ઉદાહરણ નંબર 8.2. કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? બે આપણને કેસ આપેલા છે. પહેલો કેસ, બીજો કેસ કે 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને જ્યારે 5 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરથી એટલે પ્રવેગિત કરવામાં આવે, એટલો પ્રવેગ જો આપવામાં આવે તો એમાં બળ વધારે લાગશે કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડના દરથી પ્રવેગિત કરવા માટે એમાં વધારે બળ લાગશે? કેમાં વધારે બળ લાગશે આપણે કહેવાનું છે. તો જો જનરલી આપણે જોઈએ ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે બળ બરાબર શું થશે? F બરાબર ma. તો એમ કરીને બંનેની અંદર આપણે શું આપેલું છે? દ્રવ્યમાન આપેલું છે અને પ્રવેગ આપેલું છે. તો બંનેના ગુણાકાર આધારે આપણે શું શોધી શકીશું? બળ શોધી શકીશું. અને બળના આધારે આપણે કહી શકીશું શેમાં વધારે લાગે, પહેલામાં વધારે લાગે, બીજામાં વધારે લાગે. રેડી? તો ચાલો પહેલા કિસ્સા માટે આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ કેસ માટે આપણે શું આપેલું હોય કે m1 આપણે માની લઈએ. m1 બરાબર કેટલું આપેલું હોય? 2 kg. પછી બીજું આપણને આપેલું છે એનો પ્રવેગ. કેટલો પ્રવેગિત કરવાનું છે આપણે? તો ભાઈ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત કરવાનું છે. ઓકે. તો આના માટે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ આપણે બળ લખશું F1 બરાબર m1 a1.
M1 કેટલો થશે 2 kg છે અને એ કેટલો થઈ જશે 5, તો 5 દુ 10. F1 કેટલું મળ્યું 10 ન્યૂટન મળ્યું. રેડી? બરાબર? ઓકે, F1 આમ લખ્યું તો સારું હતું ને, થોડુંક આઈકન હમાઈ જતું હતું, કંઈ વાંધો નહીં. ચલો યાદ રાખજો, F1 કેટલું છે 10 ન્યૂટન. ચલો હવે બીજા કેસ માટે M2 કેટલાને M2 કહી દઈએ તો M2 કેટલું આપેલું છે તો કે ભાઈ 4 કિલોગ્રામ. અને એને કેટલા વેગથી પ્રયોગિત કરવાનું છે તો કે M2 ને આપણે પ્રયોગિત કરવાનું છે. A2 છે કેટલા વેગથી પ્રયોગિત કરવાનું છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રયોગિત કરવાનું છે. તો બળ કેટલું લાગશે તો કે ભાઈ F2 બરાબર બળ ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી F બરાબર ma, એના આધારે આપણે શું કહીશું F2 બરાબર M2A2. M2 એટલે કેટલા છે 4 કિલોગ્રામ અને A2 કેટલા છે 2, તો 4 દુના 8, તો 8 ન્યૂટન. તો કેટલું બળ લાગશે બીજા કિસ્સામાં 8 ન્યૂટન, પહેલા કિસ્સામાં 10 ન્યૂટન. તો વધારે કયું થયું F1 કે F2? તો આપણે કહી શકીશું કે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ બીજા નિયમ નિયમ મુજબ શું આપણે કહીશું કે F1 હે એ F2 થી શું હે વધારે હે. આ નિશાની શું દર્શાવે વધારે. બરાબર, F1 શું હે F2 થી વધારે. વધારે માટે દર્શાવવા માટે એક નિશાની અને ગ્રેટર ધેન છે. રેડી? આપણે આ લખી શકીશું. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 8.3. 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારમાં, જો એક કાર 108 કિલોમીટર પ્રતિ ઝડપથી જઈ રહી છે, ઘમાઘમ કારમાં બ્રેક લગાડતા હોય. અચાનકમાં શું થાય છે, કારમાં બ્રેક લગાડવામાં આવે છે, એકદમ આડું કોઈ ઉતરી જાય તો બ્રેક લગાવવામાં આવે છે. લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડો લાગે. એવું નહીં કે તરત, આ ગમે તમે સાયકલમાં જુઓ, બાઇકમાં જુઓ, ગમે વસ્તુમાં જુઓ તો બ્રેક લગાવો તો થોડી વાર લાગે. એવું નહીં તરત લાગી જાય કે દબાવીશ તો બ્રેક, સીધી બ્રેક લાગે તો તમે શું થાવ પલટી જાઓ. પણ આ શું છે 4 સેકન્ડ થાય પછી શું લાગે, પછી બ્રેક લાગે. ગમે બધા વાહનની અંદર થોડો સમય લાગે તો 4 સેકન્ડમાં સમય લે છે. કાર પર બ્રેક લાગવાના કારણે બળની ગણતરી કરો. જો બ્રેક લાગે ને, બ્રેક શું કરે, હવે શું બ્રેક લાગે ને તો બ્રેક લાગે એટલે શું થાય, બ્રેક એ વિરુદ્ધ દિશામાં બળ લગાડે. જ્યારે ગાડી કઈ દિશામાં જઈ રહી છે, આ દિશામાં જઈ રહી છે, તો એનો અર્થ કે પહેલાં બળ કઈ દિશામાં લાગ્યો હશે, આ દિશામાં લાગ્યો હશે. પણ હવે ગાડી રોકવી છે એટલે બ્રેક આપણે દબાવશું ને બ્રેક શું થશે, એની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. પરિણામે બંને હરખા બળ થશે એટલે પછી સ્થિર થઈ જશે. તો હવે આ કેટલું બળ લાગ્યું હશે એ આપણે શોધવાનું છે. બરાબર, તો ચલો પહેલાં તો જોઈએ કે આપણે વસ્તુ આપેલી 108 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે શોધવાનું રહેશે, આ જો સેકન્ડમાં આપેલું હોય તો આપણે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે, જે આપણે શીખ્યા છીએ 7મો પાઠ. સર તમે ઘડીવાળી 7મો પાઠ લાવો તો લાવો જ પડે ને યાર, તમે જુઓ યાર તો ખબર પડે, એમને એમ થોડી ખબર પડે થાય, એમને એમ કશું ના થાય ભાઈ. રેડી? તો કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. કઈ રીતે ફેરવશું તો 5 ગુણ્યા 18 વડે ગુણીશું. કઈ રીતે તો જુઓ યાર, ખબર પડશે, એમને થોડી પડે. તો ચલો, તો પહેલાં તો વેગ આપેલો છે, ગતિ કરી રહ્યો છે. તો પહેલી જ કન્ડિશન આપણે એવું નહીં કીધું પહેલાં સ્થિર હતું. જો સ્થિર હતું તો આપણે માની લઈએ કે એનો પ્રારંભિક વેગ 0 છે. પણ આપણે પહેલેથી વેગ આપેલો હોય તો પહેલેથી વેગ આપેલો હોય આપણો પ્રારંભિક વેગ થશે. શું થશે, મેં પૂરી રકમ વાંચી ના વાંચી મેળો. કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતું બળ શોધો અને કારનું મુસાફરો. જો આપણે બધા ભાઈબંધો ભેગા જ છીએ યાર, મજા આવી જાય. બધા ભાઈબંધોએ મુસાફરો સાથેનું કેટલું વજન છે, 1000 કિલોગ્રામ છે. રેડી? 3 યાર છે, નીકળ્યા છે શું કરવા, મુસાફરી કરવા. તો ચલો પહેલાં તો પ્રારંભિક વેગ યુ કેટલો આપેલો છે 108 કિલોમીટર પ્રતિ કલાક. પછી તો ભાઈ કિલોમીટર પ્રતિ કલાક ના ચાલે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. તો કઈ રીતે, તો 108 ગુણ્યા 5 છેદની અંદર 18 વડે એને ગુણી દેવાનું. તો આ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ. તો હવે 18 છંગ 108 થઈ જશે, 6 × 50 30. તો યુ કેટલું થઈ જશે 30 મીટર પ્રતિ સેકન્ડ. તો હું સીધું લખી દઉં, ચાલે ને? કને કેલ્ક્યુલેશન મેં તમને સમજાવી દીધી ને, હું સીધું લખી દઉં. બરાબર? તો યુ કેટલું થઈ જશે, યુ થઈ જશે 30 મીટર પ્રતિ સેકન્ડ પ્રારંભિક વેગ. રેડી?
પછી શું છે સ્થિર થવા માટે. હવે જો સ્થિર થઈ જશે તો એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? તો કે સ્થિર થાય તો અંતિમ વેગ શું થઈ જશે? 0 થઈ જશે. તો યુ વી બરાબર કેટલું થઈ જશે? 0 મીટર પ્રતિ સેકન્ડ થઈ જશે. સમય કેટલો લાગ્યો? તો કે ભાઈ સમય લાગ્યો 4 સેકન્ડ. રેડી? આટલી વસ્તુ આપેલી છે. બીજું શું? તો કે આપણને આપેલું એ દળ આપેલું છે. કેટલું? તો કે 1000 કિલોગ્રામ. ચાલો આપણે પ્રવેગ શોધવાનું સૂત્ર ખબર જ હશે. શું છે પ્રવેગ શોધવાનું સૂત્ર? એ બરાબર વી માઇનસ યુ છેદની અંદર ટી. વી એટલે અંતિમ વેગ 0 માઇનસ પ્રારંભિક વેગ છે 30 છેદની અંદર સમય કેટલો? 4 સેકન્ડ. તો એ કેટલો મળશે? તો એ -30 છેદની અંદર 4 -30 છેદની અંદર 4 કેટલા આવશે? લગભગ મારા ખ્યાલથી 7.5 આવે. 4 4 સીધા 28 4 5 આવી 7.5 આવે. કેટલો આવશે? એ બરાબર 7.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ માઇનસ કેમ માઇનસ? આ માઇનસ શું દર્શાવે? માઇનસ એ વસ્તુ દર્શાવે, દિશા દર્શાવે. એ શું દર્શાવે? કે તમારો જે પ્રવેગ થયો વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થયો. કારણ કે જો ગાડી આ દિશામાં જે દિશામાં ગતિ કરી એ દિશા ધન કહેવાય, તો એના સામેલી આ બાજુની દિશા ઋણ કહેવાય. તો આપણે શું કરીએ છીએ? બ્રેક મારીએ છીએ. બ્રેક મારી મતલબ વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીએ છીએ, તો વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે અને આ પ્રવેગ વિરુદ્ધ દિશા છે. પ્રવેગની દિશા કેવી છે? આપણે જે બળ લાગેલું છે એની વિરુદ્ધ દિશામાં. બરાબર? બ્રેક લગાડી એની વાત નથી કરતો, ગતિ કરેલી એની વાત કરું છું. રેડી? આ ગતિ આ દિશામાં થયેલી, પ્રવેગ આ દિશામાં ઉત્પન્ન થયેલો છે એ એટલા માટે માઇનસની નિશાની છે. બરાબર? બળની નિશાની પણ માઇનસ આવશે. કેમ માઇનસ? કારણ કે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે ને એટલા માટે. ગતિ આ દિશામાં, બળ આ દિશામાં. તો બળ શું થશે હવે? એફ બરાબર માં એમ એ. તો હવે દળ કેટલું આપેલું છે? 1000 ગુણ્યા 7.5. તો કેટલું થઈ જશે? 75. અને બીજા તો કેટલું થઈ જશે? -7500 ન્યૂટન થઈ જશે કે નહીં થાય? બરાબર ને? 1 2 3 હા રેડી. તો કેટલું થઈ જશે? -7500 ન્યૂટન. અને માઇનસની નિશાની શું દર્શાવે છે? ઋણ નિશાની દર્શાવે છે વિરુદ્ધ દિશા. બીજું કશું રેડી? હવે જોઈએ મિત્રો ઉદાહરણ 8.4. રકમ વાંચીએ. 5 ન્યૂટનનું એક બળ કોઈ એક દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી શું કરી શકે છે? પ્રવેગિત કરી શકે છે. તથા m2 દ્રવ્યમાનને 20 મીટર પ્રતિ સેકન્ડના સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરી શકે છે. જો બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો આ બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે એ આપણને કહેવામાં આવે છે. તો શું કહે છે કે પહેલાં હે ને કોઈ બી એક એમ દ્રવ્યમાનનો કોઈ બ્લોક છે, કોઈ વસ્તુ પદાર્થ છે, એને 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તમે પ્રયોગિત કરી શકો છો 5 ન્યૂટન બળની અસર હેઠળ. આ દળ કેટલું છે એ આપણને ખબર નથી. એવી રીતે વાત કરી કે તમે થોડોક એક બીજો કોઈ બ્લોક લીધો, એનું દળ છે m2. કેટલું છે ખબર નથી આપણને, આપણે માની લઈએ m2. હવે એને તમે જ્યારે બળ લગાડો છો ત્યારે એનો પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ એનો પ્રવેગ ઉત્પન્ન થાય છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે શું કરવામાં આવે છે કે આ બંનેને ભેગા જોઈન્ટ કરી દેવામાં આવે છે. બંનેને ભેગા જોઈન્ટ કરી અને આનું આ બળ યુઝ કરીએ આપણે. આનું આ બળ યુઝ કરવામાં આવે તો કેટલા વેગથી આ વસ્તુ પ્રવેગિત થશે આપણને શોધવાનું કીધું છે. રાઈટ? એક જ મિનિટ હું ડસ્ટર લેતા હું. તો એ આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે શું કરશું? આ દળ શોધી લઈશું ને તો આપણે પ્રવેગ શોધવો સાવ સિમ્પલ પડશે. કેમ? કારણ કે જો આપણે ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma એ આપણે શોધવાનું હોય. જો આપણને એમ ખબર પડી જાય, F તો આપણને ખબર જ છે કે આ 5 ન્યૂટન જ રાખવાનું હોય, તો એમ કેટલું હશે? તો કે ભાઈ એમ એ બંને બ્લોકને જોડવામાં આવે, બંને પદાર્થોને જોડવામાં આવે તો એમ એ m1 + m2 જેટલું હશે. તો જો મને m1 ને m2ની કિંમત મળી જાય તો મને m ની કિંમત મળી જાય, મને m ની કિંમત મળી જાય તો મને f ની કિંમત ખબર છે. આને હું ભાગાકારમાં લઈ જઈશ તો મને શું મળી જશે? a ની કિંમત મળી જશે. જે આપણે શોધવાનું. રેડી? તો ચલો આપણે ગણીએ પહેલાં દાખલો. m1 અને m2 શોધીએ પહેલાં. તો પહેલા નંબરના કિસ્સા માટે આપણે બળ F1 બરાબર m1a1. રેડી? પહેલા નંબરના કિસ્સામાં આપણે શું આપેલું કે F1 કેટલા આપણે બળ લગાડીએ છીએ? ભાઈ 5 ન્યૂટન લગાડીએ છીએ. m1 આપણને નહીં ખબર, એ આપણે શોધવાનું છે. a1 કેટલા વેગથી આપણે પ્રયોગિત કરીએ છીએ? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ
સ્ક્વેરથી આપણે પ્રયોગિત કરીએ છીએ. તો આપણને m1 કેટલું મળી જશે? તો m1 યાદ રાખજો 5/10. 5/10 એટલે કેટલા થશે? m1 બરાબર 0.5 એટલે કે અડધો કિલો થશે. કેટલું થશે? 0.5 kg. આ શું મળ્યું? m1 મળી ગયું. રેડી? યાદ રહેશે? m1 યાદ રાખજો, બરાબર. પછી આપણે હવે m2 શોધીએ આગળ. આની આ મેથડથી, સેમ આ મેથડથી. સેમ આ મેથડથી શું થશે? F2 બરાબર M2A2. તો હવે બીજા પદાર્થને કેટલા પ્રવેગથી પ્રયોગિત કરી શકાય છે? બળ સેમ ટુ સેમ. તો બળ કેટલું? 5 ન્યૂટન. M2 આપણે શોધવાનું છે. અને A2 કેટલું હશે? આપણે 20 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી પ્રયોગિત કરી શકીએ છીએ. તો ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. તો M2 બરાબર 5/20. 5/20 એટલે કહીએ 1/4 એટલે કહીએ 1.25 કિલોગ્રામ. બરાબર? 1.25 કિલોગ્રામ. આ બીજો બ્લોક M2 નું દળ મળે. હવે આપણે કીધું છે કે આ બંને દ્વારા કેટલો પ્રયોગ ઉત્પન્ન થશે? તો આપણે M1 અને M2 ની કિંમત મૂકીએ તો આપણને મળી જશે મૂળ જવાબ. તો હવે ત્રીજા કિસ્સા માટે આપણે જોઈએ તો કે F ડેશ એટલે બળ તો સેમ જ લાગવાનું હોય 5 ન્યૂટન. બરાબર. હવે M ડેશ કેટલું હશે? તો કે M ડેશ એ M1 અને M2 ના સરવાળા બરાબર જેટલું હશે. બરાબર ને? કારણ કે બંને બ્લોક ભેગા કરી દેવામાં આવ્યા છે. આપણે A ડેશ શોધવાનું છે. A ડેશ કેટલું છે? મતલબ કે કેટલો પ્રયોગ ઉત્પન્ન થશે આપણે શોધવાનું છે. તો F ડેશ બરાબર M ડેશની કિંમત કેટલી થશે? M1 પ્લસ M2. M1 કેટલું આવ્યું? તો કે ભાઈ 0.5 અને M2 તો કે 0.25. તો ટોટલ કેટલું થશે? 0.75 કિલોગ્રામ. આ સરવાળો કરતા તો આવડે ને? કે નહીં આવડતો? પોઈન્ટથી પોઈન્ટનો સરવાળો કરવાનો. જો 0.5. હવે એની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો પોઈન્ટ શું છે? 0. એની નીચે પોઈન્ટ આવવો જોઈએ 0.25. આ 0 આની પાછળ મૂકી શકાય. હવે આ બંનેનો સરવાળો કરો તો આ જવાબ આવી જાય ને? રેડી? તો આવી ગયો. હવે આપણે F ડેશ બરાબર M1 ડેશ A1 ડેશ. F ડેશ કેટલું છે? 5 ન્યૂટન. M ડેશ કેટલું છે? 0.75. અને A ડેશ આપણે શોધવાનું છે. રેડી? તો 5 આટલે છે. આને આપણે છેદમાં મૂકી દઈશું તો 5 છેદની અંદર 0.75 બરાબર A ડેશ. હવે જુઓ, આ પોઈન્ટને ખસેડવા હોય તો શું કરવાનું? 10 વડે ભાગવાનું. પણ અહીં કરીને ભાગાકાર 10 વડે થશે તો ઉપર થશે. સમજો કે નહીં? જો આ 0.1 હે તો મારે એને 1 લખવું હોય તો હું શું કરીશ? 1/10 કરીશ. પણ જો આ 0.1 નીચે હશે, માની લો 0.1 નીચે, તો મારાને 1 કરવું હશે તો હું શું કરીશ? ઉપર 10 વડે ભાગીશ. શેના વડે ભાગીશ? ઉપર 10 વડે ભાગીશ. તો શું કરીશ? ઉપર 10 કરીશ અને નીચે 1 કરીશ. તો સેમ અહીં કને કે મારે 2 પોઈન્ટ ખસેડવા છે તો ઉપર હું 100 વડે ગુણીશ. તો 5 × 100 છેદની અંદર શું થઈ જશે? 75. રેડી? બરાબર A ડેશ. હવે જો આ 75 હે તો 75 કોના ઘડિયામાં આવે? 15 × 50 75. તો અહીં કને શું આવશે? 15. હવે 100 છેદની અંદર 15. એનો 100 છેદની અંદર 15 કરીએ જે જવાબ આવે આપણો શું થઈ જશે? પ્રવેગ થઈ જશે. જેને શોર્ટ કરવું હોય તો થાય. જો કે 20 50 100 5 તરી 15. 5 5 કેન્સલ. 20 છેદની અંદર 3 તો 20 અને 3 તો 3 × 3 3 × 18. 3 × 18 અહીં કને આવી જશે 2. 3 × 18 મતલબ કે 6.66 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું આવશે? પ્રવેગ આવશે. તો પ્રવેગ કેટલો આવશે? A ડેશ. તો A ડેશ આવશે 6.66 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આવશે. આ થઈ જશે આન્સર. હવે જોઈએ મિત્રો આગળ ઉદાહરણ 8.5. એક્ઝામ્પલ કે એક ઉદાહરણ લઈએ. એક લાંબા ટેબલ પર સુરેખ પથ પર ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. મતલબ કે કોઈ
લાંબુ ટેબલ હોય, ટેબલ ઉપર માન લો હું કોઈ દડો રગડું તો દડો શું થાય, થોડી વાર પછી સ્થિર થઈ જાય એની રીતે. કારણ કે શું, ટેબલ ઉપર શું હોય, વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ લાગવાના કારણે ધીરે 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 દડાનો વેગ ઘટે અને એક સમય એવો આવશે કે દડાનો વેગ સુધી હશે 0 થઈ જશે અને દડો સુધી હશે સ્થિર થઈ જશે. તો એ કન્ડિશનને આપણને એક આલેખ સ્વરૂપે દર્શાવી છે અને શું કીધું છે, આલેખ સ્વરૂપે દર્શાવેલી છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે અને કીધું છે કે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા કેટલું બળ લગાડવું પડશે, કે દડાને સાવ સ્થિર લાવી દેવો હોય તો મારે કેટલું બળ લગાડવું પડશે એ આપણને પૂછ્યું છે. બળની તો ચોખ્ખી જ વાત, બળ વિરુદ્ધ દિશામાં જ લાગશે તો જ કોઈ વસ્તુ સ્થિર થાય ને, સમજો કે નહીં. ગતિ આ દિશામાં તેરી બળ વિરુદ્ધ દિશામાં લાગશે તો માઇનસ આવશે, માઇનસ શું દર્શાવે કે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે તો જ કોઈ વસ્તુ સ્થિર થાય. ઓકે, તો આલેખ ઉપરથી આપણે બધી વસ્તુ કાઢવાની છે. આલેખ ઉપરથી જો બધી વસ્તુ નીકળી જાય તો હાવ આપણે એકદમ ઇઝી પડે. જો તો પહેલાં જુઓ શું આપેલું છે, તો કે કોઈ બી પદાર્થ છે ગતિ શરૂ કરે છે t બરાબર 0 સમય. શરૂ ક્યારે કરે, t બરાબર 0 સમય કરે. t બરાબર 0 સમયે જે એનો વેગ હોય એનો પ્રારંભિક વેગ કહેવાય. શું કહેવાય, એનો પ્રારંભિક વેગ. તો t બરાબર 0 સમયે તમે જોશો કે કોઈ પદાર્થ છે એનો વેગ કેટલો છે, તો કે ભાઈ પદાર્થનો વેગ છે 20. હવે જો આયકન હે ને એકમનો ખેલ, તમે માનો આલેખને સમજી જાય પણ તમે એકમને ના સમજે ને તો તમારો દાખલો ખોટો થઈ જાય. એકમનો ખેલ દેખો આ શું હોય, સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટર વેગ શેમાં હોય, મીટર પ્રતિ સેકન્ડમાં. તો સેન્ટીમીટરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે તો આપણને મળશે. રેડી? તો આપણને આપેલું છે સેન્ટીમીટરમાં, તો આપણે ઉતાવળમાં ભૂલી છીએ કે આ સેન્ટીમીટરમાં આપેલું ને આપણો દાખલો અહીંયા ખોટો માર્ક્સ છે, એટલે ભૂલ નહીં કરવાનું. રેડી? એકમ ખાસ જોવાનો, કારણ કે એકમ બહુ મહત્વનો. શેમાં જો ગ્રામમાં આપેલું, ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડશે. રેડી? તો પહેલાં આલેખ ઉપરથી જે વસ્તુ મળે છે પહેલાં જે આપેલી એ લખી નાખીએ. શું આપેલું હોય તો કે દળ. તો દળ આપણે જાણીએ, બળ શોધવું હોય તો બળ શું થશે, F બરાબર ma બરાબર થશે. એમ આપેલું હોય એ આપણે શોધવાનું. એ કેવી રીતે શોધશું, તો એ શોધવાનું સૂત્ર છે કે v - u છેદની અંદર t. આના દ્વારા આપણે એ શોધશું. બરાબર? રેડી? તો થઈ ગયું બેઝિક. કેવી રીતે આપણે ગણશું એ સમજાવી દીધું. તો એમ આપણને આપેલું છે, એમ કેટલું આપેલું છે તો કે ભાઈ 20 ગ્રામ. તો કે ભાઈ ગ્રામ ચાલે નહીં, ગ્રામને ફેરવું પડશે કિલોગ્રામમાં. તો કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગી દેવાનું. તો 100 કેન્સલ, શું થઈ જશે 0.02 kg. આ શું થઈ ગયું, એમ દળ. રેડી? ઓકે, યાદ રાખજો. બરાબર? દળ આટલે લખી દઉં. ચલો 0.02 kg. ઓકે, ચલો હવે મેન આપણે આલેખ ઉપરથી બધી વસ્તુ કાઢી લઈએ. તો t બરાબર 0 સમયે પ્રવેગ કેટલો છે, તો કે t બરાબર 0 સમયે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડને મીટર પ્રતિ સેકન્ડમાં કેવી રીતે કન્વર્ટ કરવું એ ખાલી બેઝિક વસ્તુ જોઈ લઈએ આપણે. કે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો પહેલાં તો જો સેન્ટીમીટર, સેકન્ડ તો સેમ જ છે. હવે સેન્ટીને ફેરવવા માટે શું કરવું, સેન્ટી એટલે 100 વડે એને ભાગવા પડે. બરાબર? 100 વડે શું કરવા પડે, એને ભાગવા પડે. તો આપણને શું મળે, મીટર પ્રતિ સેકન્ડ મળે. જો સમજો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આપણને આટલી વસ્તુ ખબર. આ તો બેઝિક વસ્તુ હોય ને, કે નહીં ખબર કે ભાઈ 100 સેન્ટીમીટર ભેગા કરો એટલે આપણને શું મળે, 1 મીટર મળે. એવું આપણે જાણીએ છીએ. તો આપણી જોડે એવું છે કે મેં 20 સેન્ટીમીટર ભેગા કર્યા તો મને કેટલા મીટર મળશે. રેડી? હવે ગુણો. તો 20 છેદની અંદર ત્રિરાશિ મુક્ત આવડે ને, છેદની અંદર 100. 100 ને 100 કેન્સલ, તો શું આવશે 0.2 મીટર. તો શું થશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. થઈ જશે કે નહીં થાય, કે નહીં થાય? ખબર પડી કે ના પડી? 20 સેન્ટીમીટરનું શું થશે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક વેગ કેટલો છે એનો, પ્રારંભિક વેગ એટલે u, આ માર્કરથી લખો, u છે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. પછી v એટલે અંતિમ વેગ. અંતિમ વેગ શું થઈ જશે, છેલ્લે તો દડો સ્થિર જ થવાનો છે, તો અંતિમ વેગ થઈ જશે 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી સમય કેટલો લાગે છે, તો સમય જુઓ ખાસ. આ 0 એટલે હવે t બરાબર 10 સેકન્ડે એનો વેગ કેટલો છે, તો કે t બરાબર 10 સેકન્ડ એનો વેગ જોવા જઈએ તો 0.
તો t બરાબર 10 સેકન્ડે શું થઈ જશે? વેગ 0. તો સમય કેટલો છે? 10 સેકન્ડ. તો આપણે પ્રવેગ શોધશું a બરાબર v માઇનસ u છેદની અંદર t. v એટલે અંતિમ પ્રવેગ કેટલો છે? 0 માઇનસ પ્રારંભિક પ્રવેગ કેટલો છે? 0.2 છેદની અંદર સમય કેટલો છે? 10 સેકન્ડ. તો શું થશે? પ્રવેગ a મળશે 0.2 માઇનસ 0.2 છેદની અંદર 10 એટલે 0.1 હજી ખસી જશે. એટલે શું જવાબ આવશે? 0.02 માઇનસ, ખબર પડી કે ના પડી? ના પડી. શું કહું હું કે મેં 10 વડે ભાગ્યા એટલે પોઈન્ટ શું થશે? આમ ખસશે. કઈ બાજુ ખસશે? ડાબી બાજુ ખસશે. તો ડાબી બાજુ ખસશે એટલે 1.10 વધારે મૂકાશે તો 0.02 થઈ જશે. રેડી? પોઈન્ટ આ બાજુ ખસવો હોય તો નીચે 10 મૂકવા પડે. જો આ બાજુ ખસેડો તો પાછા 10 મૂકી દીધા. રેડી? તો 0.02 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ શું મળી ગયો? પ્રવેગ મળી ગયો. પ્રવેગ કેટલો મળ્યો? 0.02 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ જોઈ લો. પ્રવેગ કેટલો મળ્યો? માઇનસ, કારણ કે પ્રવેગ શું વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય ને, માઇનસ 0.02 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શું શોધવાનું હોય? બળ શોધવાનું હોય. તો બળ સિમ્પલી પ્રવેગ ગુણ્યા દ્રવ્યમાન એમ. F બરાબર ma. સેકન્ડ લો ઓફ ન્યૂટન. F બરાબર ma પરથી F બરાબર ma. m કેટલું છે? તો કે ભાઈ 0.02 અને એ કેટલું છે? તો કે 0.02. બંને સેમ જ આવ્યા નહીં? 0.02 × 0.02. તો હવે કઈ રીતે ગુણાકાર કરશું? તો ના આવડે તો શું કરવાનું? પોઈન્ટ ખસેડી દેવાના. તો 2 છેદની અંદર 100 ગુણ્યા 2 છેદની અંદર 100. 2 ગુણ્યા 2 4 છેદની અંદર 100 ગુણ્યા 100 1 2 3 4. કેટલા થયા? 1 2 3 4. તો શું થઈ જશે? 0.0004 ન્યૂટન કેવા માઇનસ. તો આ થઈ ગયો તમારો જવાબ. શું થઈ ગયો તમારો જવાબ? એક્ઝામ્પલ નંબર 5 નો. તો આશા રાખું છું કે તમને આની અંદર ખ્યાલ આવ્યો હશે. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, 1 મિનિટ ઉભા રહો. સાચો છે ને? 1 મિનિટ વેરીફાઈ કરી લો. સાચું. ઓકે. જો તો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો કમેન્ટ સેક્શન અંદર. બરાબર? આમ તો આપણે હજી ઘણા દાખલા જોવાના હતા, પણ સમયના અભાવે આપણે, કારણ કે શું વિડીયો બહુ લાંબો બની જાય તો પછી લોકો ઓછું જોવાનું પસંદ કરે. લોકોને શું કહે, શોર્ટ વિડીયો જે અડધા કલાકના કેવા હોય એ લોકો વધારે જોતા હોય છે, અને કલાકનું થાય કલાકનું કોણ જોવે. એટલે હું આખા વિડીયોને શું કરું છું? એક અલગ અલગ ભાગની અંદર ડિવાઈડ કરું છું. તો અત્યારે આપણે એક્ઝામ્પલ જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય જોઈશું, અને એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે MCQ જોઈશું. બરાબર? 3 પાર્ટની અંદર મેં ડિવાઈડ કરી દીધા, જેથી શું થાય? અલગ અલગ ભાગની અંદર મજા આવે. તો કોઈ પણ ડાઉટ હોય ક્વેશ્ચન સેક્શનની અંદર ક્વેશ્ચન છે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. આટલા સુધી આવ્યા, તમે ભણ્યા સમજ્યા, બધું તમારો થેન્ક યુ, આભાર.